Hello dear students, so today we are going to have solution for the subject English of standard 12th of SVS paper. તો આજે આપણે શાળા વિકાસ સંકુલ પ્રથમ પરીક્ષા 2024 ની અંદર જે હતી તેનું સેક્શન એનું પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. that will be really very helpful in our upcoming board exam. બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. So let's begin with section A. So section A is completely MCQ and optional. સેક્શન એનું આજે આપણે પેપર સોલ્યુશન જોવું છે ફટાફટ. તો જોઈએ, સૌપ્રથમ આપણને આપવામાં આવેલા છે 4 ટ્રુ ફોલ્સ. નંબર 1 ક્વેશ્ચન, હિમાલયાસ ક્વીન ઇઝ કામ એન્ડ સિરીન. હિમાલયની જે રાણી છે તે બિલકુલ શાંત અને નિર્મળ છે. બિલકુલ વિધાન ટ્રુ છે. કવિતામાંથી પણ આપણને ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે. ત્યારબાદ, ઇટ વોઝ અવર મિસ્ટેક નોટ ટુ ટેક નાના ફોર ક્રિમેશન ઓફ નાની. નાનીના અંતિમ સંસ્કારની અંદર નાનાને ન લઈ જવા એ અમારી ભૂલ હતી. તદ્દન વિધાન સાચું છે. નેક્સ્ટ વન, ધ રેડ એન્ટ્સ ઓફ યુરોપ કીપ સ્લેવ્સ. કે યુરોપ ખંડની અંદર જોવા મળતી લાલ કીડી જે છે એ અન્ય કીડીઓને ગુલામ બનાવીને રાખે છે. તદ્દન વિધાન સાચું છે. લાલ કીડી જે છે એ કાળી કીડીઓને ગુલામ બનાવીને રાખે છે. લાસ્ટ વન, વી કેન કંટ્રોલ CO2 એમિશન બટ કાન્ટ એલિમિનેટ. કે આપણે પ્રદૂષણ જે છે એને નિયંત્રિત કરી શકીએ પણ સંપૂર્ણપણે તેને નાબૂદ ના કરી શકીએ. વિધાન બિલકુલ ખરું છે. સો ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. સો ઓલ ધ 4 sentences or statement are true. ચારે ચાર વિધાન સાચા છે. નાઉ લેટ્સ ટોક અબાઉટ સિમિલર વર્ડ. સમાનાર્થી શબ્દોની જો આપણે વાત કરીએ તો આપણને નંબર 1 આપ્યું છે ડિલિબરેટલી, ઇરાદાપૂર્વક, જાણી જોઈને. તો આપણને આપ્યું છે અહીંયા ઇન્ટેન્શનલી. This similar word is really very IMP. ખૂબ જ IMP વસ્તુ છે. ડિલિબરેટલી તો ઇન્ટેન્શનલી, ઇરાદાપૂર્વક. ઉપરાંત આપણને આપ્યું છે એક્ઝોસ્ટિંગ, એટલે થાકી જવું. તો અહીં આપણને ઓપ્શન એ આપ્યું છે ટાયરિંગ. થર્ડ વન જો જોઈએ આપણે, ઇન્ટ્યુશન, અહીંયા આઈ આવશે. ઇન્ટ્યુશન અંત પ્રેરણા, પ્રેરિત કરવું. તો તેના માટે આપણે અહીંયા લખશું ઇન્સ્પિરેશન. નાઉ લેટ્સ ટોક અબાઉટ સિલેક્ટિંગ ફંક્શન. ફંક્શનની જો આપણે વાત કરીએ તો વાક્ય આપણને આપ્યું છે નાના વુડ રાધર લાઈક ગુજરાતી થાલી ધેન પંજાબી ડીશ. તો અહીંયા આપણને કીવર્ડની જો વાત કરીએ, વુડ રાધર આપ્યું છે, સાથે ધેન પણ આપ્યું છે. તો આનું આપણને ટાઇટલ ચોક્કસ રાઈટ જે બને છે તે બને છે એક્સપ્રેસિંગ ચોઇસ. યાદ રાખજો, એક્સપ્રેસિંગ ચોઇસના કીવર્ડ વુડ રાધર ધેન. ઇન સ્પાઇટ ઓફ માય એડવાઇસ હી સ્ટાર્ટેડ રિસ્કી જોબ. અહીંયા આપણને કીવર્ડમાં મળી રહ્યું છે ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ છે, ડેસ્પાઇટ છે. તો આ કીવર્ડ છે ટાઇટલ કોન્ટ્રાસ્ટ માટે. જોઈએ હવે આપણને કોન્ટ્રાસ્ટ આપેલું છે. તો અહીંયા આપણને આપેલું છે કોન્ટ્રાસ્ટ. આગળ વધતા રહીએ તો જોઈએ, યુ શુડ ટેક અ ડેઝ લીવ એન્ડ ટેક રેસ્ટ એટ હોમ. તો અહીંયા આપણને જે કીવર્ડ મળી રહ્યો છે તે મળી રહ્યો છે શુડ. તો શુડ જે છે તે સજેશન અને સલાહ માટે વપરાય છે. તો અહીંયા આપણે લખશું સજેશન. એક્સપ્રેસિંગ સજેશન જે છે તેનો આપણે પસંદ કરશું જવાબ તરીકે. આગળ વધતા રહીએ તો જોઈએ ક્વેશ્ચન નંબર 11. હવે અહીંયા આપણે ડાયલોગ એટલે કે સંવાદ પૂર્ણ કરવાનો હોય છે. જોઈએ ક્વેશ્ચન નંબર 11. હાઉ ઇઝ યોર ન્યુ બંગલો. તમારો નવો બંગલો કેવો છે. કમ્પેરિઝન આપણને કાઉન્સમાં ટાઇટલ આપ્યું છે. તો ડિગ્રીનું જે વાક્ય સાચું રહેશે તેને આપણે પસંદ કરશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇટ ઇઝ કન્વેનિયન્ટ એટલે કે અનુકૂળ ધેન એની અધર બંગલો. વાક્ય ખરું છે, એની અધર સાથે એકવચન નામ આવવું જોઈએ જે આપણને આપ્યું છે. ઓપ્શન સી ઇઝ રાઈટ. ધેન નંબર 12, હેતલ. હાઉ સ્ટ્રેન્જલી મોહન ટોક્સ. કમાન્ડ આપણને મળી રહ્યો છે મેકિંગ સપોઝિશન. સપોઝિશન માટે આપણે વાક્યની અંદર એઝ ઇફ અને એ વેર મળવું જરૂરી છે. તો જોઈએ એવો કયો ઓપ્શન છે જ્યાં એઝ ઇફ અને વેર આપ્યું હોય. ઓપ્શન ડી તમે જુઓ, હી ટોક્સ. હા, અહીંયા ઇફ આપ્યું છે પણ એઝ ઇફ નથી. ઓપ્શન ડી ખોટું રહેશે. ઓપ્શન બી આપણને દેખાઈ રહ્યો છે, હી ટોક્સ એઝ ઇફ હી વેર અ મેડ મેન. નેક્સ્ટ આપણે જો આગળ વધતા રહીએ તો 13, સોનમ. મીરા મેમ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક વિથ, ડોન્ટ યુ થિંક સો. હવે આપણને અહીંયા આપ્યું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે બે વાક્ય વચ્ચે આપણે વિરોધાભાસ દર્શાવવાનો છે. તો તેથી ત્યાં આપણે કોન્ટ્રાસ્ટના વર્ડ માટે યોગ્ય રહેશે ધો સે સ્ટ્રિક્ટ, સે ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. આગળ ચાલતા રહીએ. ક્વેશ્ચન નંબર 14. વાય ડીડ મીના ગો ટુ ધ માર્કેટ.
શા માટે મીના માર્કેટ ગઈ? પર્પઝ બ્રેકેટમાં આપણને કમાન્ડ આપ્યો છે પર્પઝ એટલે ઇન્ટેન્શન, બજારમાં જવાનો તમારો હેતુ શું હતો? તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન સી વેન્ટ ટુ ધ માર્કેટ વિથ અ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ્સ. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવવું જરૂરી છે જે આપણને આપેલું છે. તો તેથી ત્યાં રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી. ઓપ્શન ડી કેમ ના આવે? ઓપ્શન ડી એટલા માટે ના આવે કે અહીંયા આપણને ડીડ આપ્યું છે, સાદા ભૂતકાળમાં કામ માંગ્યું છે, જ્યારે અહીંયા આપણને કેન આપ્યું છે. તેથી ઓપ્શન ડી પસંદગીય નહીં રહે. નાઉ લેટ્સ ટોક અબાઉટ યોર ફેવરેટ ટોપિક ક્વેશ્ચન વર્ડ. હવે આપણે પ્રશ્નસૂચક શબ્દની વાત કરીએ તો જોઈ અ ટીચર ફીલ્સ પ્રાઉડ વેન સ્ટુડન્ટ વિન્સ અ પ્રાઇઝ. જ્યારે વિદ્યાર્થીને ઇનામ મળે ત્યારે શિક્ષકો જે છે તે ગર્વાન્વિત અનુભવે છે. તો અહીંયા આપણને પ્રાઉડ ના નીચે અંડરલાઈન આપી છે, તો કેવું ફીલ કરે છે, કેવું, એના માટે આપણે ક્વેશ્ચન વર્ડ પસંદ કરશું. હાઉ ડઝ અ ટીચર ફીલ વેન સ્ટુડન્ટ્સ વિન્સ અ પ્રાઇઝ. ત્યારબાદ આગળ વધતા રહીએ તો સલીમ જોઈન્ડ અ જોબ વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર. પિતાની મદદ કરવા માટે સલીમ જે છે એ નોકરી કરવાનું શરૂ કરે છે. તો અહીંયા આપણને હેતુ બતાવ્યો છે પિતાની મદદ કરવા માટે. તો શા માટે? વી વોન્ટ ટુ નો ધ રીઝન. આપણે કારણ જાણવું છે. કારણ માટે આપણે ક્વેશ્ચન વર્ડ પસંદ કરશું વાય. ઉપરાંત આપણને કેમ કે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે તો વાય પછી ડીડ આવવું જરૂરી છે. વાય ડીડ સલીમ જોઈન અ જોબ. આગળ ચાલતા રહીએ. નંબર 17 we find things like spear and sword in battlefield. યુદ્ધના મેદાનમાં આપણને તીર, ભાલા જેવા હથિયારો, સાધનો મળી આવે છે. તો યુદ્ધના મેદાનમાં, બેટલફીલ્ડ એટલે યુદ્ધનું મેદાન. તો જગ્યાનું વાત કરવામાં આવી રહી છે, તેથી આપણે લખશું ક્યાં. Where do we find spears and sword? ચલો આગળ જતા રહીએ. You should wash your hands once before you take lunch. બપોરનું ભોજન જમતા પહેલા એક વખત હાથ ધોવા જોઈએ. તો અહીંયા આપણને આપ્યો છે વન્સ. જ્યારે પણ વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ ના નીચે અંડરલાઈન હોય ત્યારે આપણે પસંદ કરશું હાઉ ઓફન. તો અહીંયા આપણને આપવામાં આવેલો છે ઓપ્શન એ. હાઉ ઓફન યુ શુડ વોશ યોર હેન્ડ્સ બિફોર યુ ટેક લંચ. સો સ્ટુડન્ટ્સ, ઇન ધીસ વિડીયો લેક્ચર we have seen paper solution for the subject English of standard 12th for SVS. I hope this video will really helpful you to get maximum marks in upcoming board exam. Do like, share and subscribe our YouTube video to watch these types of useful, interesting video. Thank you.